કોણ આવશે ખેડૂતની વારે? કોણ બચાવશે ખેડૂતને? ખેડૂતની કૃષિ જણસીઓ પર કાયમ સરકારની કૂડી નજર. પછી છાપા હોય, ટીવી હોય કે સોશિયલ મીડિયા, સિંગ તેલ અને તુવેરમાં થોડો કોઈ ભાવ વધે કે રસોડાના બજેટ ખોરવા જાય, ડુંગળીના ભાવ વધે તો કે ગરીબોની કસ્તુરી તરીકે ગોકીરો કરવામાં આવે. આવું તો કઠોળમાં પણ વારંવાર બન્યું છે કે જેવી કઠોળની એકાદ બે જણસીની થોડી કંઈ બજાર ઉચકાય તો સરકાર સીધી શસ્ત્રો લઈ અને આવે મેદાનમાં, થઈ જાય હાજર. પાછલા 2 વર્ષ દરમિયાન તુવેર, મગ, અડદ 2000ની સપાટી નજીક પહોંચ્યા હતા. ત્યાં તો સરકારે તરત જ હરકતમાં આવી અને આપણે કલ્પનાય ન કરી શકીએ ખેડૂત મિત્રો. તે રીતે ખેત પેદાશ માટે ખેડૂતો જે વિદેશના છે ને એની માટે લાલ જાજંબી છેવી અને કઠોળના આયાતકારોને 0% ડ્યુટીથી આયાત કરવાની છૂટ આપી. તો આપણા ખેડૂત શું કરે? નુકસાની કરે. ડુંગળી માર્કેટમાં જરાક જ તેજી દેખાય ત્યાં તો મીડિયા પણ ખેડૂત વિરોધી રાગ છેડતા દેખાય. ખેડૂતના નેતા પણ સરકારને કાનમાં ઓળંગાવતા નથી, મેદાને જંગે ઉતરતા નથી. ક્યારેક તો વિરોધ પક્ષે પણ ખેડૂતનું આ દર્દ સમજવું જોઈએ કે 1.5 વર્ષ પહેલાં વિદેશી ડુંગળી ભડકે ભરતી હતી અને ત્યારે નિકાસબંધી કરી નાખી. આપણા ખેડૂતની ડુંગળી રોડ ઉપર રખડાવી. શું કામ કરો આવો અન્યાય? ખેડૂતની હાલત તો તમે જોતા જાઓ. કોણ આવશે ખેડૂતની વારે? કેની પાસે અમારે ન્યાય માગવો? હવે તો તમે અન્યાયની હદ વટાવી નાખી. હવે ખેડૂતનું શું થાય?